ઓલ આજે આપણે બનાવીએ બેસનના લાડુ. એના માટે મેં લીધું છે આ 1 વાડકો ઘી. આ જ વાડકાનું માપ પ્રમાણે મેં 4 વાડકા બેસન અને આ જ વાડકાનું માપ પ્રમાણે 2 વાડકી સાકર એને પીસીને રાખી છે. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે ઘી ગરમ કરવા મૂકીએ. આ 1 વાડકી ઘી છે એ આપણે ગરમ કરવા મૂકી દઈએ. ઘી ગરમ થાય ને, હવે આમાં છે ને મારું ઘી ગરમ થઈ ગયું છે. આમાં હું આ 4 વાટકી બેસન નાખી દઉં છું. આને બરાબર આપણે મિક્સ કરી દઈએ. હવે છે ને આને હું ગુલાબી ન થાય ને ત્યાં સુધી એને હું શેકીશ. ગુલાબી થાય એટલે પતી ગયું. આપણી અત્યારનો ઓલમોસ્ટ 15 મિનિટ સુધી થઈ ચૂકી છે અને આખા ઘરમાં સુગંધ એકદમ મસ્ત આવે છે. હવે આપણે શું કરશું, આ મિક્સચર છે ને એને હું થાળીમાં કાઢી લઉં છું. આ બધું મિક્સચર આપણે થાળીમાં કાઢી લેવાનું. આપણું મિક્સચર અને હવે શું કરશું, આને આપણે ઠરવા દઈએ. આ ઠરે ને એટલે એમાં દળેલી સાકર આપણે નાખી દેશું. આપણું આ મિક્સચર એકદમ ઠરી ગયું છે. હવે આપણે શું કરશું, આમાં આ બધી સાકર એમાં નાખી દઈશું. આ 2 વાટકા સાકર છે આમાં આપણે નાખી દઈએ. હવે આ મિક્સચર છે આપણે આને બરાબર મિક્સ કરી દઈએ.
આ છે ને તમે કરી અને ડબ્બો ભરીને મૂકી દો. 15-20 દિવસ સુધી આને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને એટલું ટેસ્ટી લાગે, બચ્ચાઓને તો ખૂબ ભાવશે. અને બરાબર આપણે મિક્સ કરી દઈએ. ચારે બાજુથી આવી રીતે મિક્સ કરી દેવાનું. હવે શું કરવાનું, એક આપણે આવી રીતે હાથમાં લેવાના અને આવી રીતે એના બોલ્સ કરી કાઢવાના. આ જુઓ કેટલું સરસ બોલ્સ છે. આ દિવાળીમાં તમે કરી શકો, હોળીમાં કરી શકો. મીઠાઈ, કોઈ મહેમાન આવ્યો ત્યારે તમે પીરસ્યો તો વધારે પડતું સરસ લાગશે. આ જુઓ કેટલું સરસ છે. આવી રીતે બધા લાડુ કરી અને ડબ્બો ભરીને મૂકી દેવાના. બધા આપણે આવી રીતે લાડુ વાળી લીધા. આ તમે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં અને તમે કમેન્ટમાં મને લખજો તમને મારી રેસીપી કેવી લાગી. અને મારી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.